તો આયુષ પ્રિડિક્શન કરી રહ્યો છે મિત્રો. આયુષ શું કહેવા માંગે છે, કેટલા રન આવવાના છે આ ઓવરમાં? 8 રનથી વધારે નહીં આવે. તો આ ઓવરમાં 8 રનથી વધારે આવવાના નથી. કઈ ઓવર ચાલી રહી છે? 10મી ઓવર ચાલી રહી છે અને આ ઓવરમાં 8 રન આવવાના છે એવું પ્રિડિક્શન કરી રહ્યો છે. 8 રન જ આવશે. 8 રનથી ઓછા નહીં તો 8 રન જ આવવાના છે એવું આયુષ કહી રહ્યો છે ને અશોક શર્મા બોલિંગ કરવા આવ્યો છે. જોવાનું રહ્યું શું થાય છે. તો ગાઈસ અશોક શર્માની તમારે વાત કહું, અશોક શર્મા એના પપ્પા શું કહે ચોક્કો છે ગાઈસ, જુરેલને ચોકા મારી દી યાર. તો અત્યારે ધ્રુવ જુરેલ પણ સારું એવું પરફોર્મન્સ આપી રહ્યો છે, સારું બેટિંગ કરી રહ્યો છે. 9 બોલમાં 10 રન છે અને અત્યારે ધ્રુવ જુરેલે ચોક્કો માર્યો છે 10મી ઓવરના બીજા બોલે. ત્યારે અશોક શર્મા બોલિંગ કરી રહ્યો છે, સારી એવી બોલિંગ. 10.29 રન રેટથી રાજસ્થાન રમી રહ્યું છે. જોવાનું રહ્યું કે શું અત્યારે કેટલા રન વાગે છે એ જોવાનું, એની પણ પ્રિડિક્શન અમે કરીશું. આયુષ પ્રિડિક્શન કર્યું છે 8 રનથી ઓછા અને 8 રનથી વધારે એવું કહી રહ્યો છે અશોક શર્માની બોલિંગમાં. અત્યારે 10મી ઓવર ચાલી છે, 3 બોલ 10મી ઓવરના ત્રીજો બોલ થયો છે, 96 રન, 1 વિકેટ. જયસ્વાલના 47 રન થઈ ગયા છે 29 બોલમાં. 10 બોલમાં 10 રન ધ્રુવ જુરેલ મારી ચૂક્યો છે. 10.11 રન રેટથી રાજસ્થાન રમી રહ્યું છે. તો ગાઈસ આજે શાહરુખ ખાન શાયદ ઇમ્પેક્ટ પ્લેયરમાં ગ્રુપમાં બેસાડ્યા છે, બરાબર કર્યું છે ગાઈસ. મેં એવું કહું છું ઇમ્પેક્ટમાં ના રાખો, જેસન હોલ્ડરને ઇમ્પેક્ટમાં રાખો, ઇમ્પેક્ટ પ્લેયર. અને તો મને લાગી રહ્યું છે કે આયુષનું પ્રિડિક્શન જે છે એ સાચું પડવા જઈ રહ્યું છે, કારણ કે આ ઓવરમાં માત્ર હજુ 4 રન જ આવ્યા છે. 4 બોલમાં 4 રન આવ્યા છે. 10મી ઓવર ચાલુ છે, 4 બોલ થઈ ગયા છે, 9.4 બોલ થયા છે, માત્ર 4 રન જ આવ્યા છે. આયુષનું પ્રિડિક્શન હતું 8 રન જ થવાના છે, 8 થી ઓછા અને 8 રન. તો જોવાનું રહ્યું. અશોક શર્મા બોલિંગ કરી રહ્યો છે 5મો બોલ અને અત્યારે લેગ સાઈડની અંદર ધ્રુવ જુરેલે મસ્ત રમ્યા અને અત્યારે જો 5 રન થયા છે, 5 બોલ થઈ ગયા છે 10મી ઓવરના. ચોક્કો ના આવવો જોઈએ. તો આયુષ કહી રહ્યો છે ચોક્કો ના આવવો જોઈએ. આપ જોઈ રહ્યા છો અશોક શર્માની બોલિંગ સ્પીડ. લાઇન પણ કમ્પ્લીટ નાખી છે. પહેલી ઓવર ને આપવાની નથી અંદર, કેમ કે પાવર પ્લેમાં આપવાની હતી તો 4th ઓવર આપવાની હતી. જેમ કે શુભમન ગિલ શાયદ ડગઆઉટમાંથી પણ કેપ્ટન્સી કરાવી જોઈ હતી શુભમન ગિલની. એટલે કેપ્ટન તો રાશિદ ખાન, બટ શુભમન ગિલ મેસેજ પહોંચાડવાના જોઈતા હતા. તો અત્યારે આયુષ કહી રહ્યો છે, જે એનું નોલેજ છે એ રીતે વાત કરી રહ્યો છે ને 9.86 રન રેટથી રાજસ્થાન રોયલ રમી રહ્યું છે. આયુષનું પ્રિડિક્શન હતું 8 રનથી ઓછા રન થવાનું. 5 બોલમાં 5 રન થયા છે આ ઓવરમાં. તો આયુષનું પ્રિડિક્શન જે હતું મિત્રો એ સાચું પડ્યું છે. 5 રન જ આ ઓવરમાં આયા. 10 ઓવર પૂરી થઈ, 10મી છેલ્લી ઓવર હતી, એમાં આયુષે જે પ્રિડિક્શન